જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાને. તો અટાણે જો વાગ્યા 9:30 જેવું થયું ને તોરલ ને મીરાને નાખી દીધું ને મકોટરાની ફાટ ભરે ને ગાયને બાર નાખી દઈએ ને પછી એમ પણ પેટ પૂજા કરી લઈએ. પહેલાં મકોટું ગાયું નાખી દઈએ ખાઈ લઈએ. જ્યાં ગાયું વાટ જવાનું થયું એ નાખી દઈએ પછી આગળ હા એક જણા હે ને ડેલે ઊભું પણ અંદર ગીરે જાય. ગાયું ભૂંડણા ને બધા ભેરા ભૂંડણા પણ મકોટો ગાહે. ભૂંડણાની મકોટો બહુ ભાવે. ડેલો બંધ કરી દઈએ, રોકીને બાંધી દઈએ. પીને ગો હાલે એન જગ્યાએ જ વિયો જાહે. મીસાબેન ઉઠી ગયા એવીમાં આટકડી પાટકડીઓ કરે. એક પૈસો સડાવ્યો ને એક હેઠો ને ગુસ્સો ને મીસા કેરીઓ લઈને આવે, લેરી લેવી. ખાવ્યું ને હે બેહે ગઈ. લેરી થારી લઈને પૂગેવી. સુધાર લઈએ ને કેરી શીરો કરી લઈએ. હા 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 પૂજા પીતી ખાવું તારે મામ લઈ ગયો. એટલે હાહુઓ બે હાડી પહેરે ને ઠામ વિસરે એટલે લેરીએ હાડી પહેરી ને મીસા જો ને પાણી શોધતી શોધતી ને રોકી આ બાંધો બકાલા ને ક્યારે આમ પાણી ધીરું ધીરું ચાલુ હે પાર્લર. અને મીરા ને તોરલ ને જો ઉભા બે જો ઉભા ને એ હેઠું ઉડાડે. હાલો કે આપણે હે ને ટ્રેક્ટર રાખવાનું હે, દાંતી મારવાની. બીજી ફેર આમાંથી મારી દઈએ. હાલો જોન મીસા બે જઈએ. ભીખો હાકે ટ્રેક્ટર પાછું વરાય બીજણ ખેડે. મીસાની જાવું ન્યા એને પપ્પા મેરા તે કાલે દેવા જવું સાતું કરે મીસા એને પપ્પાની. ઓહો આમાં તો હલાતું ને મીસા તો ખેડાઈ ગયું તાર હગું હાવ પગું ગીરતા જાય. એમાં પાછું હાડીમાં તો હલાઈ નહીં હેઠું ટેવ મુકાઈ ગઈ હાડી ની. હાલો મીસાની આવવું. મિશન જો મોત થાય તે અમારી જાવું. હા જાવું જઈવું ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરમાં કી હાલે. ઓહો અરે વરે આજે દેખો હાસે મેસાની તો હું જરાક કામ કરલા જાઓ. મેસા કે જાઓ ચાલો એવ કે જાય. આજ જરાક અમે ગાતા ફટકાને કામી તે આગળ બધું કામ પડ્યું હશે તા બસ કામ વિસરે આગળ ને એવું બીજું બધું કરવાનું બાકી છે. આ ડાળવું થોડું કરેલા તે થઈ જાય. વાગ્યા 8 જેવું થયું છે લગભગ કે 8:30 થઈ ગયા હોય. 8:15 થયા. રોટલા ખીચડી કરી લીધા ને એ બનાવવા ભજીયા. ભોજન નું હગું જૂનું. એ બધા ભજીયા વગર પેલા ખીચડી રોટલા કરી લીધા. પછી ભજીયા જેવા ખાતા જાય ને એવા ગરમા ગરમ ખાતા જઈએ. ઉના ભજીયા ખાવાની મજા આવે એકદમ ની કે હમણાં તો ઉના બહુ ભાવે
ખવાઈ જાય વધારે વાંધો ઊના કહેવાય કે ગરમ કહેવાય? બે ગરમ એ કહેવાય ને ઉના એ કહેવાય. આપણી સાદી ભાષામાં કહીએ તો ઉના ને અહીં કહીએ તો ગરમ. રેગ્યુલર ભાષામાં કહીએ તો આપણે ત્યાં ઉના જ કહીએ. ગરમા ગરમ એ કહેવાય તો જે મજા આવે એ કહેવાય. સમજાણો? એ બધા લોટ દવાઈ ગયો, બધી બકાલ સુધારેલ પડ્યું, મરચાં, ધાણા, બટેટા, ડુંગળી ઓલી ગમ પડી, આ મરચાં હે? એને એક ડુંગળી છે. ઓહો. તેલ મૂકી દઈએ પછી ભજીયા કરવા માંડીએ. ચા બટેટા વાળા ભજીયા કરા પતરીના, વિસા હાટું અને વીર હાટું. એ કે બહુ મરચા વાળા ખાય નહીં એટલે આ પતરીના ભજીયા બટેટાના. મિસાને બહુ ભાવે આવા. હા કામમાં જય બે બિન ભાઈ રમે. કામ કે મરદી કો. ઓહો એવું કરો. ભાઈ ને વાલો વાલો કરો. તો ભજીયા ને ઘણો થયો. મારે કોઈ ગરમા ગરમ ભજીયા ખાવા ભેગા વીરી મિસાઈ પણ ખાઈ લીધું. મરચાના ભજીયા મારે કોઈ ખાય ને છોકરાની બટાટાના ભજીયા વીરી મિસાઈ ખાધા ને એવા ગાણવો થાય એટલે ભીખું ખાવા બેસે જાહે ને પછી પાછો ગાણવો થાય એટલે હું ખાઈ લે એટલે ગરમા ગરમ ભજીયા બધા યારો કરેલી હું. ને આજનો વિડીયો આમ હોતી જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં કીજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો હોય.